તમારે વેપારીઓમાં સેલ ગોઠવે, દિવાળી સેલ, દશેરા સેલ. એટલે સેલમાં બહુ કિંમતી વસ્તુ હોય તો એ શું કરે, હાવ હોંઘી આપી દે. એમાં ઘણા પ્રકારના સેલ હોય. ક્રિસ્ટમસ સેલ હમણાં આવ્યું છે ને, એટલે હોંઘામાં હોંઘી વસ્તુ મળી જાય. પણ એવું એક ઓપનિંગ સેલ હોય અને ક્લોઝિંગ સેલ હોય. આવેલા તહેવારોના સેલ હોય. ક્લોઝિંગ સેલમાં શું હોય કે 2-3 વર્ષનો કચરો કાઢી નાખવાનો હોય, મફત લઈ જાઓ. હોંઘું બધે કચરા જેવું બધું હોય, પછી જાતું ન હોય, કોઈ ગ્રાહક ન થતા હોય તો એને ક્લોઝિંગ સેલ કહેવાય. અને ઓપનિંગ સેલ હોય એમાં તો હારામાં હારી વસ્તુ લઈ આવે. ઓપનિંગ સેલ ઉપર પોતાની ક્રેડિટ બંધાવવાની હોય, અને ક્રેડિટ જો ઓપનિંગમાં જ બધો હળે ગયેલો માલ નાખે તો બીજી વાર બોલા કોઈ એની દુકાને પગથિયા ચડે નહીં. એટલે ઓપનિંગ સેલમાં બહુ હારી વસ્તુ હોય, હોંઘી પણ બહુ હોય. એટલે મહારાજે કીધું કે આ વખતે અમારે ઓપનિંગ સેલ કરવો છે. કોઈ દી આવ્યા નથી અહીંયા આ બ્રહ્માંડમાં, અને શરૂઆત જ કરવી છે. કોઈને ખબર નથી કે આ દુકાનમાં કેવો માલ મળે છે. આ દુકાનમાં હરખો સ્ટાન્ડર્ડ માલ ને હોંઘામાં હોંઘો માલ મળે છે, એ કોઈને ખબર નથી. ઓપનિંગ સેલ શું કરવાનું પ્રયોજન શું? માર્કેટિંગ કરવા માટે. માર્કેટિંગનો મિનિંગ કે અહીંયા બહુ સારો ક્વોલિટી, હોંઘો અને સારો માલ મળે છે, એને માર્કેટિંગ કહેવાય. એટલે એવો માલ મળે છે. તો મહારાજ કે અમે ક્યારે અહીંયા આવ્યા નથી પેલા, અને હવે અમારા ઘરના માલને આ કોણ જાણશે કે આ કેવી ક્વોલિટી છે અને કેટલો હોંઘો માલ છે, એ કોણ જાણશે. એટલે કે ઓપનિંગ સેલ રાખો. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, એને ઓપનિંગ સેલ કર્યો બધાને, જેને જોઈએ લઈ જાઓ. એવો મહારાજે આ વખતે પ્રતાપ પોતાનો બતાવ્યો.